શિક્ષણ અને શિક્ષણની સંસ્થાઓ અનેક હોય છે, પણ આ શૈક્ષણિક સંસ્થાનું નામ જે પુરુષાર્થ છે એને સાર્થક કરવા ખરા અર્થમાં જો થતું હોય તો એ અહીંયા પુરુષાર્થ વિદ્યાનિકેતનમાં થાય છે. કેમ કે હું આ શાળામાં અનેક વખત અહીં મારે બહુ નજીકથી પરિચિત છું. મેં જોયું છે કે મેં હમણાં કલેક્ટર સાહેબને કહેતો હતો કે સિલુ સાહેબ છે એ પ્રિન્સિપાલ હતા અને હવે એને સરકારી નોકરી મળી ગઈ. જો બીજી શાળામાં શિક્ષક નોકરી કરતા હોય અને પછી સરકારી મળી જાય તો પહેલાં તો એમ કહે કે મેં એવું ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે સાડી જે પહેલાં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ હોય એમાં અમારું શોષણ થતું હતું, આમ ને તેમ ને માંડ્યાથી છૂટ્યા એમ. હવે એની સામે નથી જોવું એમ. આ સરકારી નોકરી મળી ગયા પછી આ એક નવું ઉદાહરણ હું આપું છું કે એનો એટલો લગાવ છે. એ રીતે જે અહીં દરેક હું એક શિલુ સાહેબનું નામ લીધું, પણ અહીં જેટલા શિક્ષકો છે એ તમામ શિક્ષકો પોતે એકદમ પોતાની જ શાળા છે. અમે કોઈ શાળામાં કે શિક્ષક તરીકે નોકરી કરીએ છીએ એવી રીતે નહીં, પણ આ અમે અમારી શાળા છે, અમે પોતે આના માલિક છીએ. એ રીતે ખૂબ એક ટીમ ભાવથી અહીંયા જે મહેનત કરી રહ્યા છે એનું ફળ આ 23 વર્ષમાં ખૂબ મોટું મળ્યું છે. આ શાળાના અનેક વિદ્યાર્થીઓને ઓળખું છું કે આ શાળામાંથી ભણીને ખૂબ સારી જગ્યાએ તો ગયા જ, પણ એની સાથે સાથે એનામાં જે શિસ્ત છે, સૌથી સારું જો કોઈ હોય તો અહીંયા જે રીતનો શિસ્ત છે, અહીંયા મહેનત કરવાની વૃત્તિ છે. અને કલેક્ટર સાહેબે જે કીધું હમણાં જે પ્રાર્થનાની વાત કરી એવી રીતે વસુદેવ કુટુંબ ભવનની જે વાત છે, સમૂહમાં રહેવાની વાત છે, એ ખરેખર એક અલગ પ્રકારના જે સંસ્કાર કહેવાય એ ભીમસિંહભાઈના માર્ગદર્શન નીચે આ પુરુષાર્થ વિદ્યાનિકેતનના તમામ શિક્ષકો જે છે એ આપી રહ્યા છે. વર્ષો પહેલાં અહીંયા પોતે રહેતા હોય, સર્વિસ કરતા હોય શિક્ષકો, એને સરકારી નોકરી મળી ગઈ હોય, બહાર હોય, ખૂબ સુખી હોય, બધું હોય, પણ એને આ શાળા સાથે એટલો બધો લગાવ છે કે હંમેશા અહીંયા આવી અને અલગ ભાવથી એ આ શાળા સાથે જોડાયેલા છે. અહીંના વિદ્યાર્થીઓમાં પણ એટલું બધું શિસ્ત અને આ જે ભૂમિ છે એમાં સવારથી લઈને ગ્રાઉન્ડ રાત સુધી કંઈ ને કંઈ મલ્ટીપ્લસ એમાં સતત અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. એ પ્રકારનું આ એક મેં હમણાં જ તપોવન વિદ્યાલયમાં કીધું હતું બપોરે કે ઘણા વર્ષો પહેલાં હું આમ નીકળ્યો ગાડીમાં, મંત્રી હતો ત્યારે મેં એક ઉપર ગલાણી હાઈસ્કૂલની ઉપર એક નાનકડા મકાનમાં પુરુષાર્થ શાળા એવું વાંચ્યું. એટલે આ શાળા કોની કરી છે ઉપર, તો બહુ શાળાઓ ઓછી હતી કે ભીમસિંહભાઈ સળખલાના છે. હું ત્યારે ભીમસિંહભાઈને બહુ પરિચય બન્યો હતો. ત્યારે જ મને એવું લાગ્યું હતું, મને બધા કે મુલાકાત લેવા જેવું છે. સેનાના પાયે શરૂઆત પણ એનો ત્યારથી જ જે ઉચ્ચ વિચારો છે એના કંઈક નવું આપવું છે, માત્ર પ્રોફેશનલ કે એવી રીતે નહીં, પણ આ સમાજ માટે કંઈક, રાષ્ટ્ર માટે કંઈક કરવા માટેની જે ભાવના છે એના કારણે આજે નરોત્તમ દાદા જેવા, શ્રવણજી જેવા અને અનેક વ્યક્તિઓ એવા છે, કરકરે સાહેબ હોય કે એવા આખા ગુજરાતમાં, મેં કલેક્ટર સાહેબને કીધું કે ઘણા બધા વ્યક્તિઓ આ સંસ્થામાં આવે છે. અલગ પ્રવૃત્તિઓ શિક્ષણ સાથે જોડાયેલા ન હોય એવા મનસુખભાઈ સુવાગિયા હોય તો એ પણ એક મહિનો સુધી અહીં તપોવનમાં રહીએ અને અલગ અલગ પ્રકારના ખેડૂતો માટેની પ્રવૃત્તિઓ હોય, બીજું હોય, બધું જ બાળકોને. અને એ ખેડૂતો માટે પણ જે ખાસ આજના સમયમાં જે પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેની શિબિરોથી માંડી એવા અનેક કાર્યો જે સારા અત્યારે સમયની માંગ પ્રમાણે જરૂરિયાત છે એ આવીને કરે છે, માર્ગદર્શન આપે છે. એવી શાળાનું આજે આ વિશ્વાસની યાત્રાના 23 વર્ષ પૂરા થતા હોય અને 24મા વર્ષે આટલા બધા વિદેશી મહેમાનોની, મૂળ ભલે આપણા ભારતીય જ છે પણ અત્યારે તો વિદેશ છે, અને એ આપણા માટે ચિંતા કરે કે ત્યાં બેઠા બેઠા ખાલી દાન આપી દેવું એવું નહીં. અહીંયા હોસ્ટેલ બની છે, 1 વર્ષ પહેલાં ઉદ્ઘાટનમાં હું ગયો હતો, ગયા ફેબ્રુઆરીની 2 તારીખે. ત્યાં જે છે એને 1 વર્ષ પૂરું થયું છે. એવા બધા ત્યાં બાકીનું જે કામ તપોવન વિદ્યાલયમાં થાય છે એની રૂબરૂ મુલાકાત લેવાનું. અને એમ કહેતા હતા કલેક્ટર સાહેબ, આમ જોતા હતા, ઓલા બીજા કોઈ પૂછતા હતા, નરોત્તમ દાદા જ પૂછતા હતા કે અહીંયા રહેવાનું કેવી રીતે થયું. તો શ્રવણજીએ કીધું કે એટલા રૂમમાં 17 જણા રહેવાના છે. બરાબર ને, 17 જણા.
તો કલેક્ટર એમ જોઈ રહ્યા કે આ વિદેશી બધા 17 એટલા જ રૂમમાં 6 રૂમમાં 17 કેમ રહીએ એમ. તો મેં કીધું આ જંગલની મજા જ ઈ છે એમ. એટલું એ પ્રકૃતિને ખોળે ત્યાં તપોવન વિદ્યાલયમાં પણ આજ બપોરે મેં મુલાકાત લીધી હતી અને ત્યાં તો ખૂબ સરસ રીતે એક અલગ કન્સેપ્ટથી ખરા અર્થમાં ગુરુકુળ પરંપરા પ્રમાણેનું શિક્ષણ અપાઈ રહ્યું છે. એના માટે ભીમસિંહભાઈ અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે તમે વળી ગળી અને તમારા માતા પિતાનું, આપણા વિસ્તાર, જિલ્લો અને આપણા રાષ્ટ્રનું નામ રોશન કરો. એવા દ્વારકાધીશના આશીર્વાદ આપ સૌ ઉપર કાયમ રહીએ એવી દિલથી પ્રાર્થના કરી મારી વાત પૂરી કરશું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરુ ગુજરાત.